સવારમાં જો 5 વાગ્યા નીકળવાનું હતું 4 વાગે, પણ જેન્ટ્સ હોય ને 1 કલાક આપણને વહેલો જ આપે. 5 વાગે આપણે નીકળી ગયા છીએ હવે સ્કોટલેન્ડ જવા માટે. 3 ગાડી નીકળી છે. આ ગાડીમાં મમ્મી, પપ્પા, હું, આશીષ ને મંત્ર છીએ. તો અમારી સ્કોટલેન્ડની ટ્રીપ સફર જોવા માટે તમારે આથી બધા વ્લોગ જોવા પડશે કે સ્કોટલેન્ડમાં અમે લોકોએ શું શું કર્યું, ક્યાં ફર્યા, ક્યાં રહ્યા અને શું જમ્યા. એ બધું તમારે જોવું હોય તો આખો વ્લોગ જોતા રહેજો. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરતા રહેજો. તો ચલો જોતા રહો આગળ ને કરતા રહો એન્જોય અમારી સાથે સાથે. આર યુ એક્સાઇટેડ? તો કેટલામ વાર જાશો મંત્ર સ્કોટલેન્ડ? હે? તો થર્ડ ટાઈમ જાશો તો ઘરે રહેવો તો તમે તો 3rd વાર જાઓ છો. મારે જવું પડે. અમે 4th વારે જ આવી. તો હોય તો જાઓ. તું ક્યાં જા? કેટલા વાગ્યા? 7:30 થયા ને સિનરી હવે ચાલુ થઈ ગઈ છે. આપણે વચ્ચે આમ ફોગી આવ્યું નહીં, ધુમ્મસ ને એવું હતું. હવે તડકો નીકળી ગયો મસ્ત. હું કેસો મંત્ર તું? આ તો ડુંગરા કેટલી વાર હિલ જોઈ એમ. તો તું ઘરે રહ્યો હોત તો એમ કે છે બા તો રેવા લેતા આવો તમે. કેવા ડુંગરા દેખાય છે લાગટ. એમ તો કેસ આ કેટલી વાર જોઈ. હવે સ્કોટલેન્ડમાં ડુંગરા જ જોવાના છે મંત્ર. પપ્પા ડુંગરા જ ગમે. હિલ ને ડુંગર કહેવાય, ખબર છે? હા. 22 થઈ ગઈ ને આપણે પેલું સ્ટોપ આવી ગયો છે. હવે ઘણી ખેંચી લીધી ગાડી. 3.5 કલાક 3.25 કલાક જેવું થઈ ગયું ઓલમોસ્ટ. અને આપણે શું કહેવાય સર્વિસ પર લઈ લીધી છે. બધા દોડીને હેમાં વહી ગયા? બર્ગર કિંગમાં કે ગ્રેસમાં? કન્ટિન્યુ 3.25 કલાક શું કહેવાય કે જર્ની કે આપણે કરી ને એટલે આમ જો મસાજ કરવા બેસી ગયા. હવે સિક્કાત નાખો મફતમાં, 1 પાઉન્ડ નાખો તો હાલે. કેમ છું ઠાયકા કોઈ? આમાં ઘણો થાક લાગે છે ગાડીમાં. નો લાગે? હુઈ ગયા તા કે વાતો કરે આવ્યા તા? માયાભાઈ ને સાંભળતા હતા. એવું તો નો ઠાક લાગે. 50 પીસ મારા પાસે હું નથી લાવ્યું બટા. મારા પર્સ અહીંયા પપ્પા પાસે છે. ભાવે છે તને દાની? આ કેમ તને આમ કહે છે બધા? આખી જિંદગી હું છું તું? હે દાદા? એને કાલ સાંજે એવું કીધું કે મારી આખી જિંદગી વહી ગઈ, મને મારી મમ્મી ગોલા ખાવા ન લઈ ગઈ. અરે કેટલા વર્ષની થઈ તાર? આખી જિંદગી વહી ગઈ દાની? 6 વર્ષ અમને 60 વર્ષ નહીં નથી કેતા અમારી જિંદગી વહી ગઈ એમ. હે દાનુ? ખબર જ હતી હાલો હવે ચાય પાણી નો કોટો ચડી ગયો હોય તો. ફાઇનલી સ્કોટલેન્ડ આપણે પહોંચી ગયા. કેટલા વાગ્યા આશીષ? હે 9 વાગી ગયા. એક આપણે સર્વિસ લીધી એટલે 9 વાગે ફાઇનલી આપણે સ્કોટલેન્ડ પહોંચી ગયા. વેલકમ ટુ સ્કોટલેન્ડ. સ્કોટલેન્ડમાં આપણું વેલકમ થઈ ગયું ને મંત્રભાઈ હરખાય છે. પણ હજી 2-3 કલાક આપણે કોટ જ દૂર છે મંત્ર. તે ફાર લેવો પડે ને તો જ હોટ ટબ ને એવું લેવું હોય તો જ્યાં મળે ને ત્યાં લેવું. સ્વિમિંગ પૂલ છે ના ખાલી હોટ ટબ અમારા ઘરમાં આપણા ઘરમાં. સીધો નાવા જાય. ઓ તો પાણીમાં જ પડ્યો રહે છે. ત્યાં ખાશે પીજન હોય છે. ઓકે ઓકે ત્યાં ટ્રે મારી મૂકી દેજો. એટલે તું અમને આરે લાવ્યો છે. પાણીનો અમારો મંત્ર એટલો શોખીન છે ને. સ્વિમિંગ કરવા બહુ ગમે પણ લેસન પહેલા બંધ કરી નાખ્યા. ડેડી એમ કહ્યું કે વિન્ટરમાં ગરમ પાણી નહીં હોય પણ હીટર હોય. કાંઈ નહીં આપણે ચાલુ કરશું. હવે થોડુંક આમ સેટિંગ આવી જાય ને પછી. ઓકે પણ મને ફૂટબોલ પહેલા જાય છે. ઓકે સ્કોટલેન્ડ મસ્ત જો ડુંગરો દેખાવા મળ્યા. દૂરથી એમ લાગે ડુંગર આમ વાદળને ડી ગયા હોય ને એવું લાગે છે નહીં?
ગામડેથી કાઢ્યું હોય એવું છે આશીષ આ તો હે સ્કોટલેન્ડના ગામડાઓ વાડીએ જાવી છે એમ હા અહીંયા શું લખ્યું ફાર્મ હાઉસ એમ હોમ ફાર્મ હાઉસ એવું કાંઈક લખેલું હતું પણ ખેતરમાં કઈ વાવ્યું નથી એમનું પડ્યા છે મંત્ર ક્યાં બધી ફાર્મ લેન્ડ છે એથી આપણે લાસ્ટ ટાઈમ આવું બધું નહોતું કેમ ખીણ છે આ તો તે ડુંગરા નકરા આવતા હતા આ વખતે ખીણ રસ્તો બદલો ને આશીષ ગઈ વખતે તો એવું હતું કે એક બાજુ નદી હતી પાણી ને એક બાજુ પહાડ બીજું સ્ટોપ આવી ગયું છે અને કેટલા 11 વાગ્યા 11:30 12 વાગી ગયા પણ ફૂલ તડકો આવી ગયો છે છોકરાઓ શું કહેવાય એમ થાય કોટેજ લઈ જાવ કોટેજ પણ કોટેજ 3 વાગ્યા પહેલા નહીં મળે બેટા હવે બધા થેપલા વાળે કરવાના ભૂખ લાગી છે બધાને અમે લંડન આવ્યા એટલે અમને 75% ઇંગ્લિશ આવડી ગયું યસ નો ક્રિયા રાખી થેન્ક યુ હાય સોરી સોરી શોપમાં બેઠા બેઠા આટલું અમે શીખી ગયા છીએ જ્યાં ઇન્ડિયા આવીશું એ 3 ગણું શીખી જાવ તઈ શીખવાડજો બીજાને એમ પણ તમે બે એકબીજાને ફોન કરીને હા મમ્મી વાતો કરજો ને એટલે તમને યાદ રહે તમે બે ફોન કરીને વાત કરજો ઇંગ્લિશમાં યસ કે નો બાકી તો અમારે આઈ ડોન્ટ નો તમારા પપ્પા તો વધારે શીખ્યા મને ખબર નથી આઈ ડોન્ટ નો પ્લીઝ વાય ગુડ નોટ 3 એમ પાછો હું ઇંગ્લિશ બોલું તો એને ભૂલ કોઈ ન સમજી શકે પણ અમે ન અમે આપણે આવડે તો નહીં મને બંધ થતા જ નથી આવડતું પછી ઇંગ્લિશ બોલવા મળે પછી મને બંધ થતા નથી આવડતું એટલે હું બોલતો નથી વાળા મને અહીંયા રહેવા નથી દેતા એનું કારણ જ એ છે મારું ઇંગ્લિશ જ કોઈ સમજતા નથી બરાબર સાચી વાત દાદા બધે રમતે ચડી ગયા તમારે કેમ છું બે બાને કેટલું ઇંગ્લિશ આવડ્યું અમે હજી અડધું નથી સમજતા અમારા છોકરા બોલતા હોય ને કા તો આપણે ખોલવાનું કીધું છે પછી એ સાહેબ ચાવ્યું એની પાસે છે પેલો હોલ્ડ આવી ગયો છે થેપલા છાશ અથાણા ચટણી મરચા ખોલી દે ચાલુ થઈ ગયું છે ભાઈ એ બીજે ભાઈ ગોળ ખોલ દે ને હા એક જ નીચે ઓલું રાખજો અલે મિત્ર આખું પકડજે દાદા મજામાં ને આમ જો ભાઈ મિલન અમે જેમ ઇન્ડિયા ખાતા હતા એમ અહીંયા ખાઈએ લંડન આ જગ્યા ઉપર આપણે ક્યારે એવું નક્કી કર્યું છે કે થેપલા અહીંયા ખાવું એમ ક્યાંય ને ક્યાંય બે ચપ્પા છે થેપલા ખાધા ચટણી કેરીનું અથાણું, છાશ, ગોળ જય સ્વામિનારાયણ બધાને સ્કોટલેન્ડના પહેલા દિવસે આપણું લંચ ચાલુ થઈ ગયું છે અને લંચમાં ગરમ ગરમ તો નહીં કહીએ ખાંડના બનાવેલા પણ બધાય ઉપાડી લે એવા થેપલા છે તેની જોડે ગ્રીન ચટણી છે ગોળ છે અથાણું છે છાશ છે કોક છે લસણવાળી ચટણી છે લસણ ડિપાર્ટમેન્ટ વાળાને બધા જો બેસી ગયા છે જમવા માટે કેમેરામેન નિર્વાબેન જોડે અમે બેને થોડીક નાખી તમે લેવી છે ચટણી લાવો તો નાખું તો આવો બધા મોજ કરવા જો સ્કોટલેન્ડના વાદીઓ વચ્ચે બેઠા છે જમવા માટે તો આવો બધા થેપલા ખાવા માટે ગઝલ તમારી બેન થેપલો થેપલો હાલો તમે તમે મોજ કરો એમ પછી નહીં હલાય ત્યારે બેહવાનું છે અત્યારે હલાય છે તો હાલો ના ના એટલે ઠકવાડી દેમાં પહેલા જોયેલા 5 દી ઠેક તાર મમ્મીને કહેશો હા એને નહીં હું અમાર મમ્મીને કહું છું અમુક ને એમ કીધું કે તમારે ન હોય તો તમે બેસો એમ કઈ જગ્યાએ આપણે શું કહેવાય કે લંચ કર્યું સ્કોટિશ વોટર લોચ ટોરર ડેમ હા લોન ઓ બહુ બધા ડોગી લાવ્યા છે
લોજ ટોરણ તો ડેમ તો નથી ઓલખરે આપણે લોચ લગાડ ડેમ આવ્યો જ કા આપણે એને પાછળના ભાગમાં ગયા છું ઓલું છે ને ઓલું ઝૂંપડી ઈ એને ઓફિસ છે ડેમ ઓલું કંટ્રોલ ઓફિસ છે બધી આ ઓલો સ્ટીલની જાળી છે ને ઈ ડેમ છે અને આ પાણીની ઓલી બધું પાણીનું ભર્યું બધું આખું અને અને બધું પાણી છે ને અહીં નીચેથી જતું છે ચાલો પાળી સુધી જવા દેતા જાવી હાલો ને ટાઈમ નહીં પણ આડું બંધ છે તો આમ ઉપરથી આમ જવાનું કે આમ નીચેથી આવવાનું જેમ જાવ ને હમણાં જો મેં બે જોયા આની પેલા બે શું કહેવાય બ્રિટિશ પીપલ ડોગી લઈને નીકળ્યા ઈ એને તો આમ ઉપરથી જમ્પ કર્યો ને આપણા છોકરા નીચેથી આવ્યા એટલે મને લાગે આ કોઈ કઈ કહેતું નહીં ઈ લોકો તો આમ શું કહેવાય ઓલા આપણે ઓલું કેવું કૂદે કેવું કૂદ કહેવાય એવી રીતે ઈ આવ્યો જો લો આવે કૂદીને તો આપણે લોકો લોજ ટેરેટ બોલતા મને નહીં ફાવે ફાઇનલી કયો ને શું છે ટેરેટ લોજ ટેરેટ ડેમ જોવા માટે જઈ રહ્યા છીએ ખબર નહીં આ ઉપર જે આ લોકો જોવે ને ત્યાં સુધી આપણે પહોંચીએ કે નહીં તો ત્યાં જે પેલી નાની દિવાલ દેખાય ને એની પાછળ પાણી છે તો જોઈએ હવે આપણે ક્યાં સુધી જઈએ છીએ છૂટે એટલે સીધું આપણી ઉપર જ પાણી આવે નાશું એમાં કૂદકા મારશું ભાઈ તરતા શીખવાડ્યું છે મારા મમ્મીએ તરતા શીખવાડ્યું ને બોટ આવું છે નથી બોટ લઈને બોટ નથી બંધ છે ઓલા આપણે જ્યાં ગયા છે ઓલા પણ આની જાય હા ત્યાં જ જવાનું એમ તો એની ઓલી બાજુ પાણી છે આપણે બે નમાલા સેવી મિલન થેપલા નથી પૈસા લાગતા છેલ્લે આપણે બે રહ્યા સીવી કોઈ બાકી નથી રહ્યું વાહ ઓકે અહીંયા નામ લખેલું છે લોજ ટુરેટ ઉભા રહો વહી જાવી આનો આવે ને નીચે જાય પાણી અહીં ટર્બાઇન છે ફેરવો રીલ ઉતર ફેરવો નજારો પણ એમ છે ને ઉતરે હાશ ફાઇનલી પહોંચી ગયા ધીમે ધીમે પાણી દેખાય છે તું પણ ભાઈ નો રેવાય ફાઇનલી આવી ગયા છે ડેમ પર અહીંયા બધા ચર્ચા વિચારણા કરે છે ચર્ચા વિચારણા કે નાવાની કેવી મજા આવે અહીંથી પાણી અહીંયા પડે પડઘા પડે છે ખાલી આ આટલું ચણતર માં છે બાકી બે બાટ કાંઈ નથી કુદરતી છે. હા, કુદરતી છે બે ડુંગરાની મનલા ઓલું નીતાર પાણી હોય ને ડુંગરાનું એ છે છે ખુદી છે આમ આમ વળાક ફોટો સેશન ચાલુ થઈ ગયું છે આ મને લાગે આપણી જનરેશન સુધી જ આ ફોટો ને એવું રહે હો આ જનરેશન ને કઈ શોખ જ નથી સાચું ઈ પાડે ને તો આમ નેચર ના ને એવા પાડે મારે ગમે એવો પ્રસંગ હોય ને મારા મંત્ર નો ફોટો જ ન હોય કોઈ દી સિંગલ શોખ છે પણ કાકરા વીણીને પાણી નેચર જોડે લગાવશે ઈ બિચારી ઓલું શું કહેવાય કે થીંગડું ભૂરે છે ટેન્ડર પાસ થઈ ગયું છે સમજાવો સેજલ ભાભીએ ચાલુ કર્યું બોલ પડઘા પડે છે. આ છોકરા તો તો 1:30 વાગી ગયો છે 1:31 સેજલે કીધું એ પ્રમાણે અને જો અહીંયાથી ગાડી નીકળી છે હવે કોટેજ તરફ જવાનું છે અને સીનરી જો અહીંયા વાવ દાનકુ આમ જો ગાડીમાં બધા ફરતા જ જાય કા દાદા મંત્ર વહી ગયા અને જઈ ગયા સેજલ ને દાની આવી ગઈ
આમ ખીણમાં ગાડી ઉતરી એવું લાગે ને આ તને રોદો આવશે તો ગાને પટો બેલ્ટ બાંધો દાંકો બેલ બાંધેમાં દીકરો જો એટલે કે અહીંયા ઘઉં દેખાડા ખળો કરે તો ઓલા ખળો કરે ટ્રેક્ટર અહીં તો પછી ઉભા એ લોકો વાત કરું ને એ લોકો બોલે બધું કરે સમજાય બધું આપણને વચ્ચે કોકનો વિડીયો જોયો હતો એ તો ફાર્મ હોય ને ફાર્મમાં મળવા જાય એને અને બધું સમજે બધું કઈ ખેતી તમે કરો છો ઈ પણ અમુક ફાર્મર જ તમને કે બધાનો કે હશે હા બધા સારું હોય આપણે અહીંયા એ લોકોને ટ્રસ્ટ પર લાગવો જોઈએ આપણી પર ઊંડા જેવા લાગતા આપણે તો ન કેરફુલ મસ્ત ઘણા આ બધા આ બાજુ બે બાજુ આ ઓલા છે પૂછ્યું હમણાં બે લેડીઝો નીકળી હતી ને કે ભાઈ આટલી બધી ગાડીઓ છે પીપલ તો કોઈ દેખાતા નથી અહીંયા તો કઈ સ્પોર્ટ છે જોવા લાયક કઈ કે હા એ કે માઉન્ટેન ની ઓલી બાજુ તમે ઉપર ચડીને ક્લાઇમ્બિંગ કરી જાઓ ને પછી ઉપર તમે સિનરી જોરદાર બધી દેખાય પબ્લિક ક્લાઇમ્બિંગ કરવા માટે આવે અહીંયા કે હું અમે 10 વાગ્યા નીકળ્યા છીએ રાતે 10 વાગે ઘરે પહોંચ્યો અમે ઈ લોકો અત્યારે મજા લઈને આવે ઉનાળાની હાલી નથી આ હું એટલા બધા ફૂલ હે એક છે ખરા કેવું મસ્ત જોતો બે ઝાડવાની વચ્ચે છે મસ્ત આવું આપણે ચિત્ર દોરતા ને ત્યારે આવતું હાલો વેલકમ જ્યુસ લઈને ઊભા છે અહીંયા ફાઇનલી 2:51 આપણે કોટેજ પર પહોંચી ગયા છીએ અને અહીંયા શું કહેવાય ઓનર તમને બધું શીખવાડે છે વોટઅપ ચાલુ થઈ ગયું છે એન્ટ્રી કરી દે છોકરા હતો બડા વોટઅપમાં નાવા એ છોકરાઓ પાણી બધા બહાર નીવડા હતો દીકુ નિર્વા મંત્ર ગઝલું દાંકો પાણી કોઈ બહાર ઉડાડતા ઠીકા એ 28 કર નહીં गेमो गेमो कोई पलटता रूम में अंदर आवता नहीं ओके आ चेयर पर छाए पर बैठ जाएगा यहाँ બધા સામાન ઉપર ગોઠવવા ઉપર 4 બેડરૂમ છે નીચે 1 બેડરૂમ છે એટલે ઉપર ચડાવવું તો પડશે ને બેડરૂમ માં લઈ લો તો મોટો ઠેલો ના લાવો લઈ આરો પોતા ઠેલો ક્યાં છે મૂકી દીધો ચાલો આપણે કઈ રૂમ ચૂઝ કરી છે પહેલા દિવસના ડિનર માટે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે બટાકાનું રસાવાળું શાક ને ભાખરી પાપડનો ગુલ્લો તમે તો કીધું એવો થઈ જાય એવો રહ્યો છે આઈસ્ક્રીમ કરે ને આઈસ્ક્રીમ કરે ને આ જો તો કોણ લઈ આવશું આપણે એવું નહીં કોણ નહીં બોલો આમાં મિક્સ એ નહીં થાય રાખવું કોટેજમાં છોકરાઓ એન્જોય કરે છે અને બાને કે શાક વઘાર દઈએ અમે અને અમે નીકળ્યા છે ટાઉનમાં થોડી શોપિંગ કરવા માટે જે ડેરી પ્રોડક્ટ અમે નહોતા લેવા એ મિલ્ક ને બટર ને ચીઝ ને પનીર ને બ્રેડ ને લેવા માટે તો ટાઉનમાં અમે શું કહેવાય આ વખતે આમ
નહીં તો દર વખતે આમ ખેતરમાં ને એમ હોય નહીં આપણે કોટેજ, અને આ વખતે ટાઉનમાં, કેમ કે અમે પણ આપણે લાસ્ટ મોમેન્ટમાં બુક કર્યું ને તોય સારું મળી ગયું નહીં. ગમ્યું હે? પહેલા દિવસે ડિનર રેડી થઈ ગયું છે. બટાકાનું શાક, ભાખરી, સલાડ. હાલો બરા ભાખરી જોડો હવે. નહીં ચોળવાની રાખજો. હાલ બે છે ને. હાલો ડિનર પછી જો અહીંયા શું કહેવાય કે મૂવી ટાઈમ છે, અને બે દાદા તરફથી પાર્ટી આપવામાં આવે છે. ગણ્યા છે જો બે દાદા તરફથી પાર્ટી છે હો. જેને નો ખાવા હોય ને મને આપી દેજો. ડિનર પછી જો શોપિંગ કરવા આપણે નીકળ્યા છીએ, એટલે સોરી વોકિંગ કરવા, શોપિંગ જ મગજમાં ઘૂસી ગઈ છે. જીનલ, આશીષ ને હું, અમાર ત્રણને જ હવે એનર્જી રહીશ કા બધા સુઈ ગયા છે એટલે કહું અમાર ત્રણની એનર્જી રહી છે. અને હાઈ સ્ટ્રીટમાં આપણું કોટેજ છે તો આમ જતો કોઈ નથી દેખાતું. અહીં જો પ્લે એકેડેમી છે, માર જેવા કોકાટા માગતું છે. ઓલો અંદર અહીંયા પાર્ક હતો છે ને, એનો શું કહેવાય યુનિફોર્મ છે. સ્પેશિયલ સ્કોટિશ ડ્રેસ છે ને, સ્કર્ટ આવે, સ્કર્ટ એટલે પેન્ટ નો આવે. જેન્ટ્સ સ્કર્ટ પહેરે. આપણે નથી લેવું કા. હવે જોવા નીકળ્યા છીએ કે શું શું મળે છે એમ. ચાંદો જોતા સીસ, હાફ મૂન. ચલો મસ્ત ડેકોરેશન કરેલું ટાઉનમાં નહીં. સાચી લેવું દાની બોલી હે 9:30 થઈ ગયા ફાઇનલી. અને જો બા દાદા ની બધા સુઈ ગયા. હાલો તમારે નથી સુવાનું બધાને? તો શું કરવાનું છે હે? શું કરવાનું? કેમ કે મારું રમવાનું ટાઈમ તો બગાડ નાખ્યો. એટલે તાર રમવાનો ટાઈમ બગાડ નાખ્યો. અમે કેમ બગાડ્યો? તમે નહીં ગઝલ લઈને ઈ લોકો તો રમતા હતા. ક્યાં રમે ચીજ જોતા હતા. You want more time for playing? સ્વિચ ઓફ થઈ તો? ગયો, સ્વિચ ઓફ થઈ સુઈ ગયો. જાવ છે. બેટરી રાખો ફોનમાં. બીજું મૂવી ચાલુ થાય ને પેલા હવે ચાલો અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ. કોટેજ મસ્ત મજાનું છે, પણ આપણે કાલે બતાવીએ કે કેવું છે એમ. આજે તો શું કહેવાય, આવ્યા, બધું શોર્ટ આઉટ કર્યું, થોડી શોપિંગ પાછી કરી, સાંજનું ડિનર બનાવ્યું અને એક મૂવી જોઈ નાખી. તો હવે અહીંયા શું કહેવાય બ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારો લાગતા હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.